હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગૌસના નિયમ પર આધારિત અમુક દાખલાઓની ચર્ચાઓ કરી. આ દાખલામાં આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્રની અંદર ધારો કે કોઈ નળાકાર મૂકીએ તો એ નળાકારની અંદર જે આડછેદ છે, બે આડછેદ અને એક વક્ર સપાટી, તો એ દરેક સપાટીઓ સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ એ પણ શોધી શકાય. અને ત્યારબાદ આપણે એમ કહી શકાય કે એ જે કુલ વિદ્યુત ફ્લક્સ, એ જે નળાકાર સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ પણ શોધી શકાય. એ જ રીતે આવી જે સમમિતિ ધરાવતી જે બંધ પૃષ્ઠ સપાટીઓ હોય, દાખલા તરીકે સમઘન લઈ શકાય, લંબઘન લઈ શકાય, તો એ જે બધી બાબતો આવે તો એના માટે પણ આપણે અહીં જે વિદ્યુત ફ્લક્સ છે એ ગૌસના નિયમ પરથી શોધી શકાય. અને ગોલીય સપાટી પણ હોઈ શકે, જેની વાતો આપણે આગળના દાખલાઓમાં કરી છે. કહેવાનો ઇન્ટેન્સ શું છે અહીં કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે તે ખૂબ જ અગત્યનું છે. આપણે જ્યારે એક દાખલો થિયરીમાં પણ જોયું ત્યારે પણ આપણે એક જ તરફની વિદ્યુત ક્ષેત્રની દિશા હતી. જ્યારે આપણે બીજા એક ઉદાહરણના દાખલાની ચર્ચા કરી ત્યારે એની અંદર વિદ્યુત ક્ષેત્ર દરેક આડછેદ માટે અલગ અલગ હતા. તો અહીંયા આપણને ક્ષેત્ર કઈ દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશની દિશા કઈ છે એ જાણવું ખૂબ જ અગત્યનું હશે. અને હંમેશા ક્ષેત્રફળ સદિશ જે છે એની દિશા એ પૃષ્ઠ હોય એને લંબ અને બહારની તરફ જ લેવાની હોય છે. તો આ જે બાબતો છે એમાં કાળજી રાખી અને આજે પણ આપણે ગૌસના નિયમ પર આધારિત અમુક દાખલાઓની ચર્ચા કરીએ. પહેલાં આપણે 1.18 સ્વાધ્યાયનો દાખલો જોઈએ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર, ચોરસનું કેન્દ્ર છે એનાથી બરાબર ઉપર એટલે એની એક્ઝેક્ટ ઉપર એવું કહેવા માંગે છે, 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ બિંદુવત વીજભાર રહેલો છે. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? અને કાઉન્સમાં સૂચન આપેલું છે, ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે લો. તો અહીં આપણને જે કિંમતો આપી છે એમાં પહેલી ક્યુની કિંમત લખી દઉં છું. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10 માઇક્રોકુલમ આપેલું છે અને એ પણ પ્લસ આપેલું છે. જો આપણે એક વાત સમજી લો કે જો પ્લસ હશે તો બધી ક્ષેત્ર રેખાઓ બહાર તરફની હોય અને અંદર હશે માઇનસ હશે તો બધી ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ અને ત્રિપરિમાણિક દર્શાવવું પડશે બિંદુવત માટે. ઘણીવાર આ બધી બાબતો આવી ગઈ છે. હવે આને જો આપણે લખવું હોય તો આમ લખાશે 10 ઇન્ટુ માઇક્રો એટલે 10⁻⁻6 કુલમ. સો આ 1 થયું, સો 10⁻⁵ અહીંયા કુલમ થશે. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁵ કુલમ. હજુ એપ્સાઇલોન 0 પણ આપણે લખી દઈએ. એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. હવે આપણે એક સમઘન બતાવીએ. ધારો કે આ રીતે એક સમઘન લઈએ છીએ. આ રીતે ધારો કે એક આપણે અહીં સમઘન બતાવી રહ્યા છે. આ સમઘનની 6 બાજુઓ થશે, 1 2 3 4, એક આગળ અને એક પાછળ, આમ 6 બાજુઓ થશે. હવે અહીં આપણને જે ચોરસ આપેલ છે એ ચોરસ આ જે ઘન છે એની એક બાજુ છે, આ એક બાજુ છે અહીંયા આપેલ છે, આ નીચેનો ભાગ, એનું કેન્દ્ર એટલે અહીંયા
અને આ કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે, એટલે આટલે 5 સેન્ટીમીટર અંતરે, એટલે અહીંયા ક્યુ જેટલો વિદ્યુત ભાર કે જે 10 માઇક્રોકુલમ જેટલો છે, એટલે અહીંનું અંતર જે છે એ 5 સેન્ટીમીટર જેટલું આપેલ છે. હવે આ જે ઘન આપેલો છે એની લંબાઈ જો કહીએ તો અહીંયા 10 સેન્ટીમીટર છે. હવે જો આ 5 સેન્ટીમીટર હોય તો આ પણ 10 સેન્ટીમીટર જ કહેવાશે, આ પણ 10 સેન્ટીમીટર કહેવાશે. જો આ 5 હશે તો 5 ને 5 10, આ પણ અહીંયા 10 થશે. એનો મતલબ શું થયો કે આનું પણ કેન્દ્ર છે અને આ બિંદુ જે મળે છે એ પણ આ સમઘનનું જ કેન્દ્ર કહેવાશે. અને સમઘનના કેન્દ્ર ઉપર Q = 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર છે. હવે શું થવાનું, આપણે શોધવાનું છે કે આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું. એટલે આપણે શું કરીશું, ગૌસના નિયમનો ઉપયોગ કરવો હોય તો માત્ર ચોરસને લઈ નહીં શકાય. તો એના માટે શું કરવું પડશે, તો પહેલાં તો આપણે અહીંયા આખો એક આ સમઘન છે એની સાથે સંકળાયેલું જે કુલ વિદ્યુત ફ્લક્સ છે તે શોધી દઈએ. અને ત્યારબાદ આ એક જ ચોરસ માટે શોધવાનું છે. તો એનો મતલબ એમ થયો કે અહીંયા છઠ્ઠો ભાગ લઈ લઈશું, કારણ કે 6 બાજુ છે, અહીંયા સમાન સમઘન છે એટલે બધી જ બાજુમાંથી એક સરખું ફ્લક્સ પસાર થતું હશે. તો અહીંયા ધારો કે નામ આપી દઈએ, આ A, B, C અને D, આમ આપણે નામ આપી દીધું છે આ ચોરસનું. ઓકે, તો અહીં સૌપ્રથમ આપણે પહેલાં તો આખા ફ્લક્સમાં, આખા જે સમઘનમાંથી પસાર થતું અહીંયા ફ્લક્સ જોઈ લઈએ. તો અહીં લખીશું આકૃતિ પરથી, ABCD ચોરસ એ સમઘનની એક બાજુ છે, એક પૃષ્ઠ છે, એવું પણ લખી શકાય. આ બાજુના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે બિંદુવત વિદ્યુત ભાર સ્મોલ q મૂકેલ છે. હવે આપણે લખીએ, ગૌસના નિયમ મુજબ સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું થશે, તો phi = સિગ્મા q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. હવે આ સિગ્મા ક્યુ કેટલા છે, તો ઘેરાયેલો ભાગ જે છે તે અહીંયા વીજભાર છે તે ક્યુ જેટલો, માટે અહીં લખી શકાય, માટે phi = q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. તો આ આખા સમઘન સાથે સંકળાયેલું જે કુલ વિદ્યુત ફ્લક્સ છે એ મળી ગયું. અત્યારે કિંમત મૂકવાની જરૂર નથી, બરાબર. છઠ્ઠો ભાગ લઈ લો તો પણ કોઈ વાંધો નથી, આના પછી આનો કિંમત મેળવીને છઠ્ઠો ભાગ લો તો પણ કોઈ વાંધો નથી. પણ આપણે જો અહીં લખવું હોય કે આપણે તો ચોરસમાંથી પસાર થતું આ આખા સમઘન સાથે સંકળાયેલો કુલ વિદ્યુત ફ્લક્સ છે, અને એટલા માટે હવે આપણે એમ લખીશું કે આ ચોરસ ABCD જે છે એનામાંથી પસાર થતું જે વિદ્યુત ફ્લક્સ છે એ કેટલું થશે, તો આ phi છે એના છઠ્ઠા ભાગનું થશે. અને પછી કિંમત મૂકી દઈએ અને જે આવે તે આપણા પાસે આ રીતે જવાબ મેળવી શકાય. તો અહીં લખીએ, હવે ચોરસ ABCD માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ, એને નામ આપી દો phi ડેશ. સો phi ડેશ = કેટલા થશે, તો phi/6 થશે. હવે phi ની કિંમત અહીંયા આવી જશે q ડિવાઇડેડ બાય આ 6 તો છે જ,
અને એપ્સાઇલન 0. સો Q ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻5 કુલમ અહીંયા, ઓકે, અને ડિવાઇડેડ બાય અહીંયા 6 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. હવે આ 10⁻12 જે છે એ અંશમાં જાય એટલે પ્લસ થયા, આ -5 છે માટે ઇઝ ઇક્વલ ટુ આપણે 10⁻7 અહીં લખી શકાશે. આ 12 થયા અને આ -5 એટલે 7 રહેશે. હવે આ કેલ્ક્યુલેશન કરી દઈએ 1/6 / 8.85. તો અહીં 1/6 / 8.85 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.0188 અને 32 0.018832 ઇન્ટુ 10⁻7 થશે. માટે અહીં દશાંશ ચિહ્નો અહીંયા 2 સ્ટેપ સુધી લઈ લઈએ તો 1.8832 ઇન્ટુ 10⁻, આ -2 થયા અને આ +7 છે માટે અહીં 5 થશે. સો 5 ઇઝ ઇક્વલ ટુ આટલા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા તો વોલ્ટ ઇન્ટુ મીટર થશે. તો આ રીતે આપણે અહીં જે ફ્લક્સ છે તે શોધી શકાય. તો અહીં આપેલ જે ચોરસ ABC D જે ચોરસ છે એની સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ છે તે 5 ઇઝ ઇક્વલ ટુ 1.8832 ઇન્ટુ 10⁻5 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જેટલું થશે. ઓકે, તો આ રીતે અહીં આવી શકે. આ જે દાખલો છે એની અંદર આપણને એક અહીંયા બાજુ આપેલી છે, એની જગ્યાએ કોઈ 2 ઉપર નીચેની બાજુ પણ આપી શકે, અહીંયા લેફ્ટ અને રાઈટ પણ આપી શકે, આગળ અને પાછળ પણ આપી શકાય, બરાબર. કોઈ પણ 4 બાજુ પણ આપી શકાય, કોઈ પણ 2 બાજુ પણ આપી શકાય. તો એ રીતે કોઈ પણ સવાલ અહીં બનાવી શકાય. તો રકમ કદાચ આની આ જ રહે, પણ આ રીતે આપણને દાખલા ગણી શકાય. ઘણા બધા દાખલાઓ બની બી શકે. હવે ઉદાહરણનો 1.11મો દાખલો જોઈએ. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex ઇઝ ઇક્વલ ટુ α(x⁻², Ey ઇઝ ઇક્વલ ટુ 0, Ez ઇઝ ઇક્વલ ટુ 0 છે, જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 800 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર⁻². ક્વેશ્ચન A, ઘનમાંથી ફ્લક્સ અને બી ઘનની અંદરના વીજભારની ગણતરી કરો. A બરાબર 0.1 મીટર ધારો. હવે આ જે આપણા પાસે ઉદાહરણનો 1.11મો દાખલો છે એમાં જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 800 આપેલા છે એની જગ્યાએ તમારે 600 એટલે કે 600 ન્યૂટન પર કુલમ મીટર⁻² લઈને આ દાખલો પાછો ગણવાનો છે. આ દાખલાની એક ખાસિયત જો કહીએ તો આપણે મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે જો સમાન વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે ધારો કે કોઈ નળાકાર મૂકી દઈએ અને નળાકારની બધી જ જગ્યા ઉપર જો ક્ષેત્ર એક સરખું, એવો પણ દાખલો જોયો છે. એક નળાકાર લીધું અને એ જે નળાકાર છે એ નળાકારના 2 આડછેદ ઉપરનું ક્ષેત્ર અલગ અલગ હતું, એ પણ આપણે જોયું છે. અને હવે જો આપણે કહીએ તો અહીં જે એક્સ અક્ષની દિશામાં જ ક્ષેત્ર તો છે, પરંતુ એક્સના જુદા જુદા મૂલ્ય માટે આ જે આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર છે તે અલગ અલગ છે એમ કહી શકાય. તો આપેલી જે કિંમત છે તેને પહેલાં લખી દઈએ અને ત્યાર પછી આપણે એના ઉપર આધારિત 2 વસ્તુ શોધવાની છે. આ ઘન જે છે એમાંથી પસાર થતું જે કુલ વિદ્યુત ફ્લક્સ છે તે અને ઘનની અંદરનો જે કુલ વિદ્યુત ભાર છે એ કેટલો છે તે આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે અહીં કિંમતો લખી દઈએ. ઉદાહરણનો 1.11મો દાખલો.
આ દાખલાઓ એકચ્યુઅલી આમ જોવા જઈએ તો ઇઝી હોય છે, પરંતુ કાળજી ક્યાં રાખવાની છે કે અહીં વિદ્યુત ફ્લક્સ શોધતી વખતે ઈની દિશા અને એસની દિશા એટલે કે ક્ષેત્રફળ સદિશની દિશા કઈ છે ને એ જ ખાસ ધ્યાનમાં રાખવું પડશે. બરાબર. તો એના ઉપર જે આપણે ઇઝીલી કરી શકાય, નહીંતર પછી ગોસના નિયમનો ઉપયોગ કરીને તો આપણે લઈએ જ છે. બરાબર. તો આ રીતે આપણે અહીં ઈ એક્સ આપેલું છે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ રેઝ ટુ 1/2. હવે અહીં ઈ વાય ઇઝ ઇક્વલ ટુ 0 છે અને ઈ ઝેડ ઇઝ ઓલ્સો 0. એનો મતલબ કે અત્યારે વિદ્યુત ક્ષેત્ર માત્ર એક્સ અક્ષની દિશામાં છે અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીં 800 ન્યૂટન પર કુલમ મીટર રેઝ ટુ 1/2 અને એ આપેલો છે કે જે આ ઘનની બાજુ પણ છે અને સાથે સાથે વાય અક્ષથી આ ઘનનું અંતર પણ છે અને એ ઇઝ ઇક્વલ ટુ અહીં 0.1 મીટર જેટલું આપેલ છે. તો આટલી બાબતો પરથી આપણે અહીં જોઈએ કે આ જે ઘન છે એની સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું અને એમાં કુલ વિદ્યુતભાર કેટલો ઘેરાયેલો છે તે. તો અહીં સૌપ્રથમ પહેલાં આપણે એક ઘન દોરી દઈએ. આપેલ આકૃતિ છે એ જોઈ લઈએ પહેલાં. આ જે આડછેદ છે એના માટે અહીં એકમ સદિશ એન આર આપેલ છે અને એ જ રીતે આ જે આડછેદ છે એના માટે એકમ સદિશ આ દિશામાં રહેશે એટલે એન એલ અને આમ કેરેટ આપેલ છે. ઓકે. આ જે દિશા છે તે એક્સ અક્ષની દિશા છે એટલે વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. આ ઉગમ બિંદુ ઓ આપેલું છે. અહીંયા વાય અક્ષથી આ અંતરને પણ એ આપેલો છે, અહીંયા પણ એ છે, એટલે પણ એ છે, કારણ કે સમઘન છે એટલે અહીં એ લખી શકાશે. ઓકે. હવે અહીંયા 6 બાજુઓ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો એને જો આપણે શોધવું હોય તો પહેલી એક વાત તો અહીંયા આપણી પાસે જે આ 2 બાજુઓ છે એ સિવાયની બીજી 4 બાજુઓ છે, એક ઉપરની, એક નીચે, ઓકે, એક આગળ છે તે અને એક પાછળ. હવે અહીંયા જો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવવી હોય તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા આવશે આમ. અહીંયા પણ આપણે બતાવવું હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ સપાટી માટે આમ આવશે. પરંતુ તમે જોઈ શકો છો કે અહીંયા એનઆર એટલે આ પૃષ્ઠને લંબ અને બહારની તરફ અહીંયા એસની દિશા આવશે. અને અહીંયા પણ એવું જ કંઈ કહી શકાય કે અહીંયા જે ક્ષેત્રફળ સદિશ છે એની દિશા અહીંયા આ રીતે આવશે. હવે ઉપરની સપાટી પર જો વિચારીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો એક્સ અક્ષની દિશામાં છે અને અહીંયા પૃષ્ઠની દિશા પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશની દિશા એટલે આ ઉપરની તરફ આમ થશે, આ પૃષ્ઠને લંબ. અહીંયા જો આપણે વિચારીએ તો અહીંયા 90 ડિગ્રી થશે આ પણ. એ જ રીતે આપણે નીચે પણ વિચારી શકાય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા કહેવાશે અને અહીંયાથી આમ નીચેની તરફ જો આપણે વિચારીએ
તો એ એસની દિશા થશે, તો એ પણ એકબીજાને લંબ થશે. હવે આગળની જે દિશા છે તેમાં વિદ્યુત ક્ષેત્ર તો આ તરફ જ થવાનું, પણ અહીંયા એસની દિશા આમ 90 ડિગ્રી બહારની તરફ હશે, બહારના માટે, એટલે આ પણ 90 ડિગ્રીવાળો પોઈન્ટ હશે. એની પાછળની સપાટી છે, તો પાછળની સપાટીમાં વિદ્યુત ક્ષેત્રફળની ક્ષેત્રફળની દિશા બહારની તરફ અને વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે એ પણ 90 થશે. તો કહેવાનો ઇન્ટેન્સ શું થશે કે આ બેમાં આપણને વિદ્યુત ફ્લક્સ માટે મળશે, પરંતુ આ એક ઉપર, નીચે, આગળ અને પાછળ આ 4 બાજુઓ માટે જો જોઈએ તો E અને S વચ્ચેનો જે ખૂણો એ 90 ડિગ્રીનો થાય, અને જો 90 ડિગ્રીનો જો થાય તો એનો મતલબ એમ થયો કે ES cos 90 અને એ 0 થઈ જશે. તો આપણે સૌ પ્રથમ આ બે માટે વાત કરીએ અને લેફ્ટ કહીશું અને રાઈટ કહીશું, અને ત્યાર પછી આ 4 બાજુઓ માટે પણ ફ્લક્સ એક લખી દઈએ. કુલ ફ્લક્સ એટલે આ 6 એ 6 બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મળી જશે. તો 1 by 1 આપણે લઈએ છીએ. તો સૌ પ્રથમ આપણે લઈએ અહીંયા ડાબી બાજુનું જે પૃષ્ઠ છે તે, તો અહીંયા લખીશું આકૃતિ પરથી સમઘનની ડાબી બાજુ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, એને નામ આપીશું આપણે phi L નામ આપીશું. સો E ડોટ, તમે E લખો, EX લખો, કોઈ વાંધો નહીં, EX ડોટ S લખી શકાય. સો અહીંયા આપણે E લખીએ છીએ એક્સના સંદર્ભમાં, એટલા માટે કે એક્સ અહીંયા ચલ છે એટલે. તો અહીંયા લખીશું ES અને cos થીટા. પહેલાં તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ, તમે જોઈ શકો છો Eની દિશા આમ આ છે, માટે 180 ડિગ્રી થયા, 180 ડિગ્રી અહીંયા, અને આટલે જો કહીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે અહીંયા જો કહીએ તો 180 ડિગ્રી થીટા થયું. બીજી એક વાત સમજી લઈએ, અહીંયા S એટલે આ જે પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ. હવે બાજુઓ એ હોય એની લંબાઈ, તો ચોરસ બનશે, અને એટલા માટે અહીં S ઇઝ ઇક્વલ ટુ L² બાજુનું ક્ષેત્રફળ, સો ઇઝ ઇક્વલ ટુ A² થશે. એટલે L² ના સૂત્ર મુજબ તો અહીંયા S ઇઝ ઇક્વલ ટુ A² લખાયું. ઓકે, તો આ રીતે આપણે લખી શકીશું. તો અહીંયા Eની કિંમત તો આપણે લખી છે આલ્ફા x⁻², Sની કિંમત A², અને cos જે છે એ 180 ડિગ્રી થશે. હવે cos 180 ડિગ્રી એટલે -1, એટલે અહીંયા આપણને માઇનસ આન્સર મળશે. આલ્ફા એક્સની જે કિંમત છે એ અહીં તમે જોઈ શકો છો. આ બાજુ માટે જો વિચારીએ અહીં, તો આટલેથી આટલું અંતર થશે, એટલે આ જો અંતર કહીએ તો x ઇઝ ઇક્વલ ટુ a થશે, અને આ બાજુ માટે જો વિચારીએ તો અહીંયાથી આટલું થશે, અને એટલા માટે અહીં આપણે x ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ a લખીશું આ બાજુ માટે. લેફ્ટ માટે a છે, તો અહીંયા ત્રીજી એક વાત લખવું હોય તો લખી શકાય x ઇઝ ઇક્વલ ટુ a અહીંયા લખીએ, તો અહીંયા a⁻½ થયું, અને અહીંયા A². આ cos 180 એટલે તો -1 લખી દીધું છે. તો આ કિંમત આપણે અહીં રવા દઈએ, અને પછી જ્યારે રાઈટ હેન્ડ સાઈડની જે બાજુ છે એનો ફ્લક્સ મળી જશે, તેની સાથે પછી આપણે પ્લસ કરી દઈશું આ 1. હવે બીજું જે પૃષ્ઠ છે તે આ છે રાઈટ હેન્ડ સાઈડનો, તો એના માટે શોધી દઈએ. તો હવે અહીં લખીશું સમઘનની જમણી બાજુ સાથે સંકળાયેલ
વિદ્યુત ફ્લક્સ, એને આપણે નામ આપીએ છીએ ફાઈ આર. સો ઇઝ ઇક્વલ ટુ એને પણ ઈ ડોટ એસ લખીશું. સો ઈ એસ કોસ થીટા. હવે અહીંયા થીટા બરાબર કેટલા થયા? તો 0 ડિગ્રી થયા. અહીંયા એસ ઇઝ ઇક્વલ ટુ એ પણ એ સ્ક્વેર થશે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એ થશે. આ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એ થશે. તો આ કિંમતો આપણે લખી દઈએ. ઈ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ રેઝ ટુ 1/2 એ સ્ક્વેર અને કોસ 0. કોસ 0 એટલે 1 થવાનું. સો અહીં આલ્ફા એક્સની જગ્યાએ હવે આપણને અહીં ટ્વાઇસ એ છે એટલે અહીંયા ટ્વાઇસ એ મળે છે, માટે 1/2 અને અહીં એ સ્ક્વેર. અને આ કોસ 0 ઇઝ ઇક્વલ ટુ તો 1 થશે, માટે ફાઈ આર ઇઝ ઇક્વલ ટુ આટલા થશે. આલ્ફા ટ્વાઇસ એ રેઝ ટુ 1/2 અને એ રેઝ ટુ 2. આ સમીકરણ નંબર 2 થયા. હવે અહીંયા આપણા પાસે બીજી બાજુ છે સમઘનની, પણ આ સમઘનની 4 બાજુ સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ છે તે તો શૂન્ય થવાનું છે. તો અહીં લખી દઈએ. હવે સમઘન જે છે એ સમઘનની રેખાંકિત ન કરેલી બાજુ માટે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ S પરસ્પર લંબ છે, માટે ફાઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ આ જે રેખાંકિત કરેલી બાજુ રેખાંકિત ન કરેલી બાજુ માટે જો આપણે આ રીતે લખી દઈએ તો E ડોટ એસ. સો ઈ એસ કોસ થીટા, અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, માટે અહીં ઈ એસ અને કોસ 90 થવાનું એટલે 0 થઈ જશે, માટે ફાઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 થયું. માટે 4 બાજુ માટે જો આપણે વિચારીશું તો અહીંયા જવાબ કેવો મળવાનો છે? 0 થશે. આ રીતે અહીં આ સમઘનની રેખાંકિત ન કરેલી બાજુ માટે બરાબર વિદ્યુત ક્ષેત્ર E અને સદિશ S પરસ્પર લંબ છે, માટે ફાઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે એ દરેક બાજુ માટેનું વિદ્યુત ફ્લક્સ 0. માટે અહીં લખીએ કે સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું થઈ જશે? અહીંયા ફાઈ લખી દઉં. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એલ પ્લસ ફાઈ આર પ્લસ ફાઈ ડેશ. હવે ફાઈ એલ એટલે કેટલા થવાના? તો અહીંયા માઇનસ આલ્ફા, એને અને આર પહેલાં લખી દઈએ અને એલ પછી લખીએ. એટલે અહીંયા આવશે આલ્ફા ટ્વાઇસ એ રેઝ ટુ 1/2 અને એ સ્ક્વેર માઇનસ એલ આ લખીશું માઇનસ આલ્ફા ઇઝ રેઝ ટુ 1/2 આલ્ફા એ રેઝ ટુ 1/2 અને એ સ્ક્વેર, અને આ તો 0 થશે પ્લસ 0. હવે અહીંથી જો કોમન કયું નીકળશે? આલ્ફા એ રેઝ ટુ 1/2 અને એ સ્ક્વેર. આલ્ફા એ રેઝ ટુ 1/2 અને એ સ્ક્વેર કોમન નીકળશે, અને બાકી શું રહેશે? અહીંયા 2 રેઝ ટુ 1/2 એટલે √2 રહેવાનું, એટલે 2નો 1/2 ઘાત છે, એટલે અહીંયા રહેશે શું? આલ્ફા એ રેઝ ટુ 1/2 અને પ્લસ એ સ્ક્વેર, કાઉન્સમાં આવશે √2 અને -1. ઓકે, તો અહીંયા આલ્ફાની કિંમત આપણે લખી દઈએ.
અથવા તો આલ્ફા એ રેઝ ટુ, અહીંયા તમે જોઈ શકો છો આ 1/2 થયું, આધાર સરખા છે તો ઘાતનો શું થવાનો સરવાળો, 2 દુ 4 ને 1 5 એટલે 5/2 થશે. અને અહીંયા જો કહીએ તો 1.414 -1 થશે. આ રીતે. સો આલ્ફાની કિંમત લખી દઉં છું. તો આલ્ફા માટે આપણે અહીંયા 800 આપેલા છે, ન્યૂટન પર કુલમ મીટર રેઝ ટુ 1/2 ઇન્ટુ અહીંયા 0.1 આપેલા છે, એનો 5/2 ઘાત છે, અને અહીંયા 0.414 થશે, 414. ઓકે. તો અહીંયા જો આપણે 0.1 જે છે એના ઘાતમાં એનું વર્ગમૂળ લઈએ અને એના 5 ઘાત કરીએ તો પણ ચાલે, અથવા તો અહીંયા તમે જોઈ શકો છો 0.4 ટાઈમ્સ 0 1 લખી દઈએ અને એનું વર્ગમૂળ લઈ લઈએ તો પણ વાંધો નથી. અહીંયા આ 10⁻⁻1 જ કહેવાશે. બરાબર. તો અહીંયા જે રીતે આપણે લખવું હોય તે રીતે લખી શકાશે. તો અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ 800 ઇન્ટુ અહીંયા શું થવાનું, 10⁻⁻1 રેઝ ટુ 5 થયું, અને એનો 1/2 ઘાત કરી નાખો, અને આ તો આપણા પાસે છે તેનો તે પદ 0.414 થશે. ઓકે. સો 5 ઇઝ ઇક્વલ ટુ 800 ઇન્ટુ અહીંયા જો આપણે કહીએ તો 0.00001 રેઝ ટુ 1/2 એનું વર્ગમૂળ લઈ લેવાનું અને ઇન્ટુ 0.414 કરીશું. તો આ જે કિંમત છે તે કેટલી આવે તે જોઈ લઈએ. અહીંયા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 800 આવશે ઇન્ટુ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો 0.0000 4 0 છે અને 1 એનું વર્ગમૂળ લઈ લઈએ તો 0.0031623623 થશે, અને ઇન્ટુ 0.414 થયું. સો લાસ્ટ આન્સર હવે મળી જશે. જો 5 ઇઝ ઇક્વલ ટુ, તો શું થશે, તો 800 ઇન્ટુ 0.0031623623 અને ઇન્ટુ 0.414. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 5 ઇઝ ઇક્વલ ટુ 1.04735. આટલા શું મળશે આપણને અહીં ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આ રીતે આપણે અહીં તમે જોઈ શકો છો કે જે આ આપેલ જે અહીં સમઘન છે એની સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ આપણે શોધી શકીએ. આ એનો ક્વેશ્ચન એ થયો. આ ક્વેશ્ચન એનો આન્સર છે. ક્વેશ્ચન જે બી છે એની અંદર આ જે વીજભાર કેટલો અંદર ઘેરાયેલો છે એ આપણે શોધવાનું છે. હવે આ સમઘનમાં ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો એ આપણે શોધીએ. તો અહીં ક્વેશ્ચન બી, સમઘનમાં ઘેરાતો કુલ વિદ્યુતભાર, સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ એપ્સાઇલન 0. તો અહીં આપણે જો ફાઈની કિંમત તો જાણીએ છીએ, 5 ઇઝ ઇક્વલ ટુ 1.04735 આપણને મળેલ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. બરાબર. અને એપ્સાઇલન 0 અહીંયા લખેલ છે. હવે બીજી એક વસ્તુ અહીં ગોસના નિયમનો ઉપયોગ કીધો, એટલે ગોસના નિયમ મુજબ અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય
એપ્સાઇલોન 0 પરથી. એટલે સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ એપ્સાઇલોન 0 માટે સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 5 એટલે 1.04735 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻². સો ઇઝ ઇક્વલ ટુ અહીં કેલ્ક્યુલેટ કરીએ 8.85 ઇન્ટુ 1.04735. સો ઇઝ ઇક્વલ ટુ 9.2690445 સમથિંગ. સો અહીં સિગ્મા ક્યુ આટલા અને ઇન્ટુ 10⁻12 કુલમ થશે. એટલે આ જે સમઘન છે એમાં ઘેરાતો કુલ વીજભાર છે તે પણ મળી ગયો. અહીં તમે 10⁻12 કુલમ પણ લખી શકો, અહીં પીકો કુલમ પણ લખી શકાય. મેં તમને આગળ પણ વાત કરેલી છે કે આ જે કોષ્ટકો આપણે ભણેલા છે ડીસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટોવાળા જે પોઈન્ટો ભણેલા છે એને બરાબર યાદ રાખો. એના ગુણક ઉપગણક જે કંઈ બી હોય એને વ્યવસ્થિત યાદ રાખવાના છે કે જેના પરિણામ સ્વરૂપ આપણે અહીં જે કોઈ બી ચેન્જ લાવવાનો હોય તે લાવી શકાય. જો બોર્ડની પરીક્ષા હોય કે ગુજકેટની પરીક્ષા હોય, એમસીક્યુની અંદર અમુક વખતે તમારા કદાચ આન્સર બી આવી જતા હોય, પણ એ આન્સરની અંદર એ લોકો બદલાવ કરીને મૂકે છે. કેવી રીતે? ધારો કે અહીં 10⁻12 કુલમ છે તો અહીંયા હું પીકો કુલમ પણ આપી શકું, માઇક્રો બી આપી શકાય. માઇક્રો કુલમ અહીંયા કાઉન્સમાં 4 ઓપ્શન હોય તો બનાવી શકાય. પણ ત્યારે જવાબ શું આવશે? 9.269 ઇન્ટુ 10⁻6 આમાંથી લઈ લીધા અને બીજા 10⁻6 છે એ માઇક્રો કુલમ માટે લખાશે. એટલે અહીં એ રીતે આન્સર બનાવીને પણ લખે. એટલે અમુકવાર કાળજી રાખવાની કે એકમો કેવા પ્રકારના આપેલા છે તે જોઈ લેવાના. ઓકે, તો આ રીતે આપણે અહીં આ જે દાખલો છે એ ગણી શકાય.